ચાલો આજે એક મસ્ત મજાની ટ્રેન મુસાફરી પર નીકળીએ. ક્યારે વિચાર્યું છે કે પ્લેટફોર્મ પરની એ ભીડ, બારીની બહાર સરકતા એ દૃશ્યો, આ બધું એક બાળકની નજરથી કેવું દેખાતું હશે? તો ચાલો આજે આપણે રિયાની ડાયરીના પાના ફેરવીએ અને એની સાથે આ આખી સફર માણીએ. તો જુઓ, આ છે એક પરિવાર, એક ટ્રેન અને એક લાંબી મજાની સફર. અને હા, આ સફર ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાની નથી. આ તો છે યાદો અને નવા નવા અનુભવોનો ખજાનો. તો આપણી આ વાર્તાની હિરોઈન છે રિયા. એના પરિવાર સાથે વેકેશનમાં નીકળી છે, મામાના ઘરે વાપી જવા. અને એ માટે એ લોકો પહોંચી ગયા છે ગાંધીધામ સ્ટેશને. ટ્રેન છે કચ્છ એક્સપ્રેસ. બસ અહીંથી જ રિયાની આંખો દુનિયાને એક નવી જ રીતે જોવાની શરૂઆત કરે છે. જેવી ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહે છે ને, જાણે આખી દુનિયા જીવતી થઈ જાય. ચારે બાજુ દોડધામ, અવાજો, સામાનની ઉતાવળ. રિયાનો પરિવાર પણ આ બધાની વચ્ચેથી રસ્તો કાઢીને ટ્રેનમાં ચડી જાય છે. પોતાનો સામાન ગોઠવીને જેવી એ સીટ પર બેસે છે, બસ ત્યારથી જ એની નાનકડી આંખો આસપાસની દરેક વસ્તુને પોતાની ડાયરીમાં નોંધવાનું શરૂ કરી દે છે. અને રિયા શું શું જુએ છે? જુઓ, લાલ કપડામાં કૂલ્યો છે જે આમથી તેમ ભારે સામાન લઈ જાય છે. પેલી બાજુ નાસ્તાના સ્ટોલ્સ છે, લોકો કંઈ ખરીદી રહ્યા છે. ગણવેશમાં રેલવે પોલીસ પણ છે, જે બધું બરાબર છે કે નહીં એ જોઈ રહી છે. અને હા, સફાઈ કર્મચારીઓ પણ પોતાનું કામ કરી રહ્યા છે. ખરેખર આખું સ્ટેશન એક નાનકડા ધમધમતા શહેર જેવું જ લાગે છે. હવે આટલા બધા લોકોની વચ્ચે રિયાની નજર એક ખાસ વ્યક્તિ પર પડે છે. કાળો કોટ પહેરેલા, હાથમાં કાગળો લઈને ફરતા ટિકિટ ચેકર. અને તરત જ એના મનમાં સવાલ થાય છે કે ભાઈ, આ ટિકિટ ચેકર કરે છે શું? તો ચાલો આનો જવાબ પણ જાણી લઈએ. ટિકિટ ચેકરનું કામ બહુ જ મહત્વનું છે. એમના મુખ્યત્વે 2 કામ હોય. પહેલું તો એ જોવાનું કે બધા મુસાફરો પાસે ટિકિટ છે કે નહીં, અને બીજું, બધા પોતપોતાની સાચી સીટ પર બેઠા છે કે કેમ. એટલે કે આખા કોચમાં વ્યવસ્થા જાળવવાની જવાબદારી એમની હોય છે. ચાલો, તો હવે ટ્રેનનો વ્હિસલ વાગી ગયો છે અને ગાડી ધીમે ધીમે પ્લેટફોર્મ છોડી રહી છે. હવે શરૂ થાય છે અસલી સફર. હવે આપણે જોઈશું કે રિયાને ટ્રેનની અંદરની દુનિયામાં શું દેખાય છે અને બારીની બહારની દુનિયામાં શું. અને હા, આ બંને દુનિયા એકબીજાથી બિલકુલ અલગ છે. આ કેટલું સરસ છે જુઓ! એક જ સમયે 2 અલગ અલગ દુનિયા ચાલી રહી છે. ટ્રેનની અંદર જુઓ તો સૂવા માટેની બર્થ છે, ટોયલેટ વોશ બેસિન છે, પંખા લાઇટ છે, બધું ગોઠવાયેલું છે. અને હવે બારીની બહાર નજર કરો, ત્યાં એક આખી અલગ જ ફિલ્મ ચાલી રહી છે. લીલાછમ ખેતરો, દૂર દૂર સુધી ફેલાયેલા સફેદ મીઠાના અગર અને એમાં કામ કરતા અગરિયાઓ. જાણે ટ્રેન એક જાદુઈ ડબ્બો છે જે આ 2 દુનિયાને સાથે લઈને ચાલી રહ્યો છે. સફર જેમ જેમ આગળ વધે છે તેમ તેમ નવા નવા દ્રશ્યો આવતા જાય છે. અને હવે ટ્રેન એક એવી જગ્યાએ પહોંચી રહી છે જે ખાલી એક પુલ નથી. ના, એ તો છે કચ્છની શાન, કચ્છની ઓળખ, એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો. અને જુઓ, ટ્રેનનો અવાજ બદલાયો. ગતિ થોડી ધીમી પડી અને સામે દેખાયો વિશાળ સૂરજબારી પોલ. એને કચ્છનો પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. જ્યારે ટ્રેન એના પરથી પસાર થાય ત્યારે નીચે પાણી અને દૂર સુધી દેખાતી ખુલ્લી જગ્યા, આહા, એક અલગ જ અનુભવ છે. ત્યાં જ રિયાના પપ્પા એને એક મજાની વાત કહે છે. એ સમજાવે છે કે ખબર છે બેટા, આ પુલ બન્યો ને એટલે જ આપણો રસ્તો આટલો સહેલો અને ટૂંકો થઈ ગયો છે. નહીતર પહેલાં અમદાવાદ જવા માટે ટ્રેનને બહુ લાંબો ચક્કર લગાવીને જવું પડતું હતું. એટલે કે આ પુલ ખાલી જમીન જ નથી જોડતો, એ તો આપણો કિંમતી સમય પણ બચાવે છે. તો આખી સફરમાં ખાલી ફરવાની મજા જ નથી. રિયા આ મુસાફરીમાંથી રેલવેના અમુક બહુ જ પાયાના અને જરૂરી નિયમો પણ શીખે છે. અને આ નિયમો એવા છે જે દરેક મુસાફરે જાણવા જ જોઈએ. તો આ સફરના 2 સૌથી મોટા અને કામના પાઠ કયા? પહેલો નિયમ, હંમેશા ટિકિટ ખરીદીને જ મુસાફરી કરવી. કેમ? કારણ કે ટિકિટ વગર મુસાફરી કરવી એક કાયદાકીય રીતે ગુનો છે. અને બીજો નિયમ, ટ્રેનનું ટાઈમટેબલ એટલે કે સમયપત્રક હંમેશા ચેક કરવું. એનાથી ટ્રેન ક્યારે આવશે અને ક્યારે ઉપડશે એની પાક્કી ખબર રહે. બસ આ 2 નાની નાની વાતો છે, પણ એનાથી આખી મુસાફરી એકદમ ટેન્શન ફ્રી બની જાય છે. તો રિયાએ તો પોતાની ટ્રેનની બારીમાંથી એક નાનકડી દુનિયા જોઈ લીધી. અલગ અલગ લોકો, નવા નવા સ્થળો અને કેટલાય અનુભવો.
આના પરથી એક વિચાર આવે છે નહીં કે જ્યારે આપણે કોઈ મુસાફરી કરીએ છીએ ત્યારે એવી કઈ યાદગાર વસ્તુ હોય છે જે હંમેશા માટે આપણા મનમાં રહી જાય છે. કોઈ ખાસ દ્રશ્ય, કોઈ અજાણી વ્યક્તિ સાથે થયેલી વાત કે પછી કોઈ નાનકડી પણ દિલને સ્પર્શી જાય એવી ઘટના. જરા યાદ કરી જોજો.